ન્યૂયોર્કમાં આયોજિત 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા। તેમણે પાડોશી દેશ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદનું ગઢ ગણાવ્યું અને કહ્યું કે સરકાર પ્રાયોજિત આતંકવાદ આજે પણ આખા ક્ષેત્રની સૌથી મોટી અસ્થિરતાનું મૂળ છે। જ્યારે ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું ત્યારે સમગ્ર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જોરદાર તાળીઓ પડી। જયશંકરે તેમના સંબોધનમાં એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો, જેમાં 26 નિર્દોષ પર્યટકો, જેમાંથી મોટાભાગના હિન્દુ હતા, જેમની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પાકિસ્તાનની ધરતી પર સક્રિય આતંકી કેમ્પો ઔદ્યોગિક સ્તર પર કામ કરી રહ્યા છે અને તેમને સરકારનું સંરક્ષણ પ્રાપ્ત છે। ભારતના વિદેશ મંત્રીએ વિશ્વ સમક્ષ પાકિસ્તાનની તે માનસિકતાને પણ ઉજાગર કરી જ્યાં આતંકીઓને માત્ર બચાવવામાં જ નથી આવતા, પરંતુ જાહેર મંચો પર તેમને નાયકની જેમ રજૂ કરવામાં આવે છે। તેમણે કહ્યું, જ્યારે આતંકીઓનું મહિમા મંડન કરવામાં આવે છે તો તે માત્ર હિંસાને સામાન્ય બનાવવાનો પ્રયાસ છે, જેને કોઈ પણ સભ્ય સમાજમાં સ્વીકારી શકાય નહીં। આતંકવાદને સમર્થન આપનારાઓને ભોગવવું પડશે પરિણામ। Madam President, Excellencies, while asserting our rights, we must also firmly face up to threats. Countering terrorism is a particular priority because it synthesizes bigotry, violence, intolerance, and fear. India has confronted this challenge since independence, having a neighbor that is an epicenter of global terrorism. For decades now, major international terrorist attacks are traced back to that one country. UN's designated lists of terrorists are replete with its nationals. The most recent example of cross-border barbarism was the murder of innocent tourists in Pahalgam in April this year. India exercised its right to defend its people against terrorism and brought its organizers and perpetrators to justice. Because terrorism is a shared threat, Madam President, it is essential that there is much deeper international cooperation. When nations openly declare terrorism a state policy, when terror hubs operate on an industrial scale, when terrorists are publicly glorified, then such actions must be unequivocally condemned. The financing of terrorism must be choked, even as prominent terrorists are sanctioned. Relentless pressure must be applied on the entire terrorism ecosystem. Those who condone nations that sponsor terror will find that it comes back to bite them. ડોક્ટર એસ જયશંકરે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે હવે સમય આવી ગયો છે જ્યારે આતંકવાદને આશ્રય આપનારા આખા ઇકોસિસ્ટમ પર સતત દબાણ બનાવવામાં આવે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સૌથી પહેલા આતંકવાદના નાણાકીય સ્ત્રોતોને રોકવા જોઈએ। જો આતંકી સંગઠનોના આર્થિક સ્ત્રોતો બંધ થઈ જાય તો તેમના મૂળ પણ સુકાઈ જશે। વિદેશ મંત્રીએ એ દેશોને પણ ચેતવણી આપી જે પાકિસ્તાનની મદદ કરે છે। તેમણે કહ્યું, જે લોકો આતંકવાદને પ્રાયોજિત કરનારા રાષ્ટ્રોનું સમર્થન કરે છે તેમને ખબર પડશે કે તેનું પરિણામ તેમને જ ભોગવવું પડશે। ભારતે પહેલગામ ત્રાસદીની તુરંત બાદ પાકિસ્તાનના આતંકી ઢાંચાઓ પર જવાબી કાર્યવાહી કરી હતી, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। આથી વિશ્વને એ સંદેશ મળ્યો કે ભારત આતંકવાદ પર કોઈ પણ પ્રકારની ઢીલાશ નહીં કરે। વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર સ્પષ્ટ કરી દીધું કે ભારતની નીતિ ઝીરો ટોલરન્સની છે અને તેમાં આતંકીઓ અને તેમને સંરક્ષણ આપનારા બંને એક સરખા અપરાધી ગણાશે।